પુણ્યશાળી મમત્વ છોડવા માટે કેટલા પ્રકારના કેવા કેવા વિચારોની આવશ્યકતા હોય છે એ આપણે અનિત્ય, અસરણ, એકત્વ, અસુચિત્વ વગેરે ભાવનાઓથી આપણે અત્યારે સંવર ભાવના સુધી પહોંચી ગયા છીએ. સંવર ભાવનામાં પણ આપણને જે ગુપ્તી, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિસજય અને ચારિત્ર એવા 57 ભેદ બતાવ્યા. એમાંથી આપણે 3 ગુપ્તી, 5 સમિતિ અને 10 પ્રકારના યતિ ધર્મમાંથી આપણે શૌચ ધર્મ સુધી પહોંચ્યા હતા. હવે શૌચ ધર્મ આમ તો આપણે જોઈએ તો સ્નાન કરવાથી હાથ પગ વગેરે શરીર સ્વચ્છ થાય છે, એ પણ શૌચતા છે. બ્રહ્મચર્ય પાલનથી પણ આત્મા પવિત્ર થાય છે, એ પણ શૌચતા છે. પણ જેવી રીતે આપણને કોઈ ધૂળ લાગી જાય, કોઈ દાગ લાગી જાય, કોઈ કાદવ લાગી જાય, કોઈનો કલર લાગી જાય તો પુણ્યશાળી એ આપણને ગમતું નથી. સ્વચ્છ કપડામાં, સ્વચ્છ શરીરમાં કોઈ દાગ લાગી જાય તો આપણને ગમતો નથી. એટલું જ નહીં, પણ આપણી બાજુમાં કોઈ દુર્ગંધમય પદાર્થ આવી જાય, કોઈ વ્યક્તિ આવી જાય તો પણ આપણને ગમતું નથી. તો શાસ્ત્રની દ્રષ્ટિએ શૌચતા કોને કહી? કે ક્રોધનો દાગ ના લાગે, માન માયાનો દાગ ના લાગે, લોભનો દાગ ના લાગે, રાગ દ્વેષ મોહનો દાગ ના લાગે. ખરી શૌચતા આ છે. પણ આ શૌચતા આપણે માત્ર એટલું જ જાણીએ કે ક્રોધ ન કરવો, માન ન કરવો, માયા લોભ ન કરવો, એવું એટલું જાણીએ છીએ. આપણે કસાયો થયા હોય તો મિચ્છામી દુક્કડમ દઈ પણ દઈએ છીએ, પણ આત્માને અપવિત્ર બનાવ્યો છે, કસાય કરવાથી આત્મા અપવિત્ર બની ગયો છે, એ અનુભૂતિ આપણને નથી થતી. એ અનુભૂતિ નથી થતી. કર્મ બંધાઈ ગયું એવું કદાચ આપણને લાગે છે, પણ આત્મા અપવિત્ર થઈ ગયો છે એવું નથી લાગતું આપણને. ભગવાન હેમચંદ્રાચાર્ય યોગ શાસ્ત્રની અંદર આપણને થોડા ઊંડા ઊંડા લઈ જઈને અપવિત્રતાનું લક્ષ્ય આપણને બતાવ્યું કે વિષયો અને કસાયોથી આપણો આત્મા અપવિત્ર બની જાય છે. તો વિષયો અને કસાયોને તજવા સ્નાન થાય કે ન થાય, પણ વિષય કસાય તજવા અને આત્માને પવિત્ર રાખવો એટલું જ નહીં, ક્ષમા, નમ્રતા આદિ ગુણોથી આત્માને પવિત્ર બનાવવો એવો ભાવ પણ નથી આવતો આપણને. હા, આપણને ક્ષમા આપી દઈએ, નમ્રતા દાખવી દઈએ, પણ એનાથી મારો આત્મા પવિત્ર થાય છે એ પવિત્રતાની અનુભૂતિ આપણને નથી થતી. ધૂપની સુગંધ, પ્રગટાવ્યો ધૂપ તો એની સુગંધ આપણને આવે તો એની મનની પ્રસન્નતા, જીવનની તાજગી એવી અનુભૂતિ થાય છે. એમ ક્ષમા આપી દીધી, ગુનો માફ કરી દીધો, પણ અંદર અનુભૂતિ શાની થાય કે જો મોહ ક્રોધ કર્યો હોત તો મારા આત્મા પવિત્ર થાત, મેં ક્ષમા રાખી તો મારો આત્મા પવિત્ર બન્યો. તો પવિત્રતાની અનુભૂતિ આપણને કેમ નથી થતી? કારણ કે એ ગુણવત્તા આપણે જાણી નથી.
જાણી નથી. તો હવે ક્ષમતા ગુણ હોય, સંતોષ ગુણ હોય, ક્ષમા, નમ્રતા, સરળતા વગેરે ગુણો હોય, વૈરાગ્ય ગુણ હોય, આ બધા ગુણોનું એક જ કામ છે, આત્માને પવિત્ર બનાવવું. આત્માને પવિત્ર બનાવવું. એમાં પણ એક તમે સામાયિક કરતા હો અને ક્ષમતા ભાવ પ્રગટ કરવા માટેનો પુરુષાર્થ કરતા હો, વિષમ ભાવને દૂર તજવાનો પણ પુરુષાર્થ કરતા હો, ત્યારે વિષમ ભાવોથી આત્મા અપવિત્ર બને છે અને સમભાવથી આત્મા પવિત્ર બને છે. એવી અનુભૂતિ સામાયિકમાં નથી થતી. સામાયિકમાં નથી થતી. પુણ્યાશ્રાવકને થઈ કે આજે વિચાર સારા નથી આવતા, સામાયિક કરું છું, કઈક ગડબડ, તો એ રસ્તાનું છાણ, એનું છાણું બનાવ્યું, એની રસોઈ બનાવી, તો રાજ્યની ચોરી, એ ગુનેગાર ધર્મપત્ની અને પાપને એકરાર કર્યું, અને પુણ્યાશ્રાવકનું મન શાંત થયું. તો વિચારો, અપવિત્રતા અને પવિત્રતા માત્ર આપણે સ્નાન સુધી પહોંચાડી છે, પણ અંદર આત્માની આવી ગુણવત્તાથી પવિત્રતાની સીડી પૂર્ણતા સુધી પહોંચાડી દે, પૂર્ણતા સુધી પહોંચાડે. તો કસાયો ન કરવા, કસાયોથી આત્માને કલુષિત ન કરવો. કોઈએ આપણા ઉપર કસાયો કર્યા હોય તો ક્ષમા આદિ ગુણોથી આત્માને ઓર પવિત્ર બનાવો, ઓર પવિત્ર બનાવો. કંદક મુનિ, મહેતારાજ મુનિ વગેરે આત્માને પવિત્ર બનાવ્યો, પૂર્ણતા એટલે કેવળ જ્ઞાન સુધી પહોંચી ગયા. પણ પાલક ઉપર સ્કંદક મુનિએ દ્વેષ કર્યો. ઘાણીમાં પીલાતા શિષ્યોને કેવળ જ્ઞાન સુધી પહોંચાડનાર ગુરુ પાલક ઉપર દ્વેષ કર્યો, આત્મા અપવિત્ર બન્યો અને મોક્ષ અટકી ગયો. મોક્ષ અટકી ગયો. તો પુણ્યશાળી, આત્મા અપવિત્ર બને એવું કોઈ કામ કરવું નહીં. અને કોઈ વ્યક્તિ આપણા આત્માને અપવિત્ર બનાવવાનો પુરુષાર્થ કરે તો આપણે સજાગ રહેવું, સજાગ રહેવું. વિચાર કરજો. અને એનાથી આ ધર્મના 10 ભેદ બતાવ્યા છે, એ સાચો ધર્મ. પછી કદાચ સામાયિક પણ ન થયું, કોઈ વાર પ્રતિક્રમણ પણ ન થયું, કોઈ વાર પૂજા પણ ન થઈ, પણ તમે આત્માને અપવિત્ર બનાવી એવા વિષય કસાયોમાં લપટાયા નથી ને, તો એ જ તમારો સાચો ધર્મ. અપવિત્રતા અને પવિત્રતા. પછી સંયમ. સંયમની અંદર સામાન્યતઃ ત્યારે સાધુ ભગવંતને 5 મહાવ્રત ઉચ્ચરાવવામાં આવે છે. હિંસાનો ત્યાગ કરીને અહિંસા, જૂઠનો ત્યાગ કરીને સત્ય, અચૌર્યપણાનો ભાવ લાવીને ચૌર્યપણાનો ત્યાગ કરવો, બ્રહ્મચર્યનું પાલન અબ્રહ્મના ત્યાગથી, અને અપરિગ્રહી ભાવથી પરિગ્રહનો ત્યાગ. આવા 5 વ્રતોનું પાલન એ સંયમ છે. એ સંયમ છે. સંયમ, ચારિત્ર, દીક્ષા, અભિનિષ્ક્રમણ, આવા અનેક પર્યાયવાચક શબ્દો છે. દરેકના અર્થ જુદા પણ છે, પણ અહીંયા સંયમ શબ્દ મૂકીને આપણને 5 મહાવ્રતો, 5 પાપો એ ત્યાગ કરીને 5 મહાવ્રતો તરફ જવાનું. એ 5 મહાવ્રતોનું પાલન, ઉપરની શૌચતા એને ટેકો આપે છે. ન ક્રોધ આવે, ન માન આવે, ન માયા આવે, ન લોભ આવે, રાગ દ્વેષ મોહ કાંઈ ન આવે. કારણ કે 5 મહાવ્રત છે. એ 5 મહાવ્રતનું વર્ણન સાંભળો, અપરિગ્રહ ભાવનું વર્ણન સાંભળો ને, તો એક મનમાં
આપણને આશ્ચર્ય થાય કે 9 પ્રકારના પરિગ્રહનો તો ત્યાગ આ દુનિયામાં ઘણા કરે છે, ઘણા કરે છે. પણ અપરિગ્રહ ભાવ ત્યાં સુધી પહોંચે કે દોષોનો ત્યાગ જ કરી દેવો, દોષોને તો આવવા જ ના દેવા, પણ પ્રાપ્ત થયેલા ગુણોનું અભિમાન પણ ન કરવું, બીજાને બતાવવાનો પ્રયત્ન ન કરવો કે મારી પાસે આ ગુણો છે, એનો મને અહંકાર પણ ના આવવો જોઈએ, એ ગુણાભિમાન પણ ના આવવું જોઈએ. શાસન શાસ્ત્ર અને ધર્મ માટે ગુણનો ઉપયોગ કરવાનો છે, પણ ગુણાભિમાન નથી કરવાનો. આવા ગુણનું બાહુલ્ય આપણામાં હોય, એમ કહ્યું હું તો ઘણો ગુણવાન છું, આપણે એક પરિગ્રહ ભાવ છે, અપરિગ્રહ ભાવ છે. તો જીવાદી પદાર્થો, સોનું ચાંદી હીરા માણિક મોતી, ભૂમિ પૃથ્વી, ઘર ખેતર હાટ દુકાન મકાન, આ બધા પરિગ્રહ તો આપણે છોડીએ જ છીએ, પણ આપણા ગુણની ગુણવત્તાને પણ અહંકારની ભૂમિમાં ન લઈ જઈએ અને બીજાને બતાવવાનો પ્રયત્ન ન કરીએ ને, એવો અપરિગ્રહ ભાવ આપણામાં ક્યારે આવશે? એ ભાવ ક્યારે આવશે વિચાર. હિંસાને છોડવી, વધ બંધ છવી છે, અતિભાર ભાત પરનો અંતરાય, આ વગેરે વ્યવહારિક હિંસા બતાવી આપણને. ખરી હિંસા શું છે? આપણા મનના પરિણામથી કોઈ જીવના દોષ અવગુણ પાપો જાહેર કરવાને, એ પણ હિંસાના પરિણામ છે, એ પણ હિંસાના પરિણામ છે. કોઈનો દોષ અવગુણ પાપોને જાહેર નહીં કરવા. ગોસાળો પ્રભુનો શિષ્ય જ હતો, વર્ષોથી સાથે હતો, પ્રભુ કેવડી હતા, પ્રભુને કેવળ જ્ઞાનમાં ખબર હતી કે આ ગોસોળો મારા ઉપર તેજો લેશા છોડશે. સાવ નજીકનો કાળ આવ્યો ત્યારે બધા સાધુઓને કીધું કે ગોસાળો મારા ઉપર તેજો લેશા છોડશે, તમે બધા અહીંથી ચાલ્યા જાઓ. પણ ગોસાળો ખરાબ છે, એનો પ્રતિકાર કરો, એને આવવા ન દો, એવો દોષ ઉઘાડો ન કર્યો. ગોશાળાએ તેજો લેશા છોડ્યા પછી પણ ભગવાને સંવત્સરણમાં કહ્યું કે ભવિષ્યમાં તીર્થંકર થઈને પણ મોક્ષે જાશે, એ ગુણવત્તા ગાઈ અનંતકાળ સંસારમાં રખડશે, એવી દોષતા ન ગાઈ. આપણા જીવનમાં આવા વ્રતોનું પાલન ક્યારે આવશે? આવા વ્રતોનું પાલન ક્યારે આવશે? બરાબર છે. કુદરતની હવા સાવ મફતમાં લઈએ છીએ. કોઈ દિવસ કુદરતની રજા લીધી કે હે વૃક્ષો, તમે જે હવા ઉત્પન્ન કરો છો એ હવા હું મફતમાં લઉં છું, એના બદલામાં હું વૃક્ષો જ કાપું છું. કેવા ગુનેગાર, કેવા ગુનેગાર. તો સાધુ ભગવંતોને સવારની વિધિમાં બહુવેલ સંદેશા હું બહુવેલ કરશું એવા ખમાસણા દઈને આદેશ માંગવાનો આવે કે આ શ્વાસોશ્વાસ લઉં છું ને, એ પણ ગુરુ આજ્ઞાથી લઉં છું. આપણે આ શ્વાસ લઈએ છીએ, એના સિવાય તો આપણું જીવન ચાલતું નથી. આ હવા પણ વૃક્ષોમાંથી જ ઉત્પન્ન થાય છે. એ વૃક્ષોની અનુજ્ઞા લીધી, એ વૃક્ષોને આપણા જીવનમાં સહકારી માન્યા, એ વૃક્ષોને માટે આપણે એક નવકાર પણ ગણ્યો. એ વૃક્ષોના પાપોનો નાશ થઈ જાય અને આપણી જેમ પંચેન્દ્રિય થાય, મોક્ષે પહોંચી જાય, આવી ઉત્તમ ભાવના પણ લાવ્યા. આ સ્વાર્થ વૃત્તિ, અને સ્વાર્થ વૃત્તિ એ જ હિંસા, એ જ હિંસા.
આ પરિણામોને પણ લાવો અચૌર્ય ભાવ. સાધુને વ્યવહારથી જીવ દત્ત, તીર્થંકર દત્ત, ગુરુ અદત્ત અને સ્વામી અદત્ત એવી 4 પ્રકારની ચોરી ન કરવી. ગુરુને આજ્ઞા પ્રમાણે રહેવું, ગુરુ આજ્ઞા વિરુદ્ધ ન વર્તવું, એ ગુરુ અદત્ત. તીર્થંકર અદત્ત, તીર્થંકરે નિષેધ કર્યો હોય એ વસ્તુ ન વાપરવી, એ પ્રમાણે ન વર્તવું, એ વર્તન કરો તો તીર્થંકર અદત્ત. સ્વામી અદત્ત, કે કોઈ વસ્તુના માલિક હોય અને સાધુ તરીકે આપણે ઘરમાં ગયા હોય તો રજા લીધા વિના વસ્તુ ન લેવાય. જીવ અદત્ત, કે વનસ્પતિ ઉપર ફળ ફૂલ છે, એ વનસ્પતિના છોડને કે ઝાડને પૂછ્યા વિના ફટાફટ ફળ ફૂલ, ચોળાફળી, ભીંડા, ગવાર, તુરિયા એ વગેરે ઝાડ ઉપરથી કાપી લેવા, એ પણ ચોરી. એ પણ ચોરી. તો વિચાર કરજો, કુદરતની હવાને આપણે મફતમાં લઈએ છીએ, એનો ઉપકાર માનતા નથી, સહકાર માનતા નથી. એ ચૌર્ય ભાવ આપણને મોટો ચોર બનાવી દે. ચોર બનાવી દે આ સંસ્કાર પડે તો. આવું મારે કઈ ગ્રહણ ન કરવું, પણ હવે શ્વાસ લીધા વિના ચાલે એમ નથી, તો અનુજ્ઞા લઈ લો. એ વૃક્ષરાજ આ હવાને જે ઉત્પન્ન કરે છે એમની હવાને હું વાપરું છું, બરાબર, મને અનુજ્ઞા આપો. તો આવા કેટલાય ભૌતિક પદાર્થોમાં પ્રભુની આજ્ઞા વિના, ગુરુની આજ્ઞા વિના, સ્વામીની આજ્ઞા વિના, જીવની આજ્ઞા વિના વાપરવું કેવી રીતે? સ્વામી રામદાસ ગુરુ છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ હતા, અને છત્રપતિ શિવાજી મહારાજના એવા ગુરુ હતા કે ગુરુનું ગુરુતત્વ કેવું હોય એ દાખલો આપું તમને. એમને ગાર્ડનમાં એક આશ્રમ બનાવ્યો. ગાર્ડન કોનો હતો? છત્રપતિ શિવાજી મહારાજનો. અને એક આશ્રમ બનાવ્યો. એ આશ્રમની અંદર ગુરુ એવા રામદાસને રાખવાનું, રહેવાનું, એમના શિષ્યોને રહેવાનું, ભણવાનું, ગણવાનું, સ્વાધ્યાય, તપ, ત્યાગ કરવાનું વ્યવસ્થા કરી. એ ગાર્ડનમાં ફળના ઝાડ હતા. એક સાધુ ભગવાન એટલે કે રામદાસના એક શિષ્ય સાધુ એ ફળ કાપ્યા અને આરોગ્ય પણ કરી. ગુરુને વાત કરી કે આ ફળ બહુ મીઠા છે, આપ પણ આરોગો. ત્યારે સ્વામી રામદાસ શિષ્યને સમજાવે છે કે હે પુણ્યશાળી, છત્રપતિ શિવાજી મહારાજે આપણને આ રહેવા માટે આપ્યો છે. આપણે અહીં રહેવાનું છે. ગાર્ડનના માલિક તો છત્રપતિ છે. એ વૃક્ષ ઉપર આવેલા ફળ લેવાનો અધિકાર છત્રપતિનો છે, પણ તે એમને પૂછ્યા વિના લીધો છે ને, તો એનું પ્રાયશ્ચિત મારે કરવાનું. શું પ્રાયશ્ચિત કર્યું ખબર છે? તલવાર મંગાવી અને 2 હાથ કાપી નાખવાના. કોના? સ્વામી રામદાસને પોતાના 2 હાથ કાપી નાખવાના. મારા શિષ્ય ભૂલ કરી છે, દંડ મારે ભોગવવાનો, કારણ કે શિષ્ય મારો છે. છત્રપતિજીને ખબર પડી ગઈ. દોડતા ગુરુ પાસે આવ્યા. દોડતા ગુરુ પાસે આવ્યા. ગુરુને કહ્યું, સબૂર, ઉભા રહો, આપણે એનો વચ્ચેનો માર્ગ કાઢશું. બધી વાત કરી, વચ્ચેનો માર્ગ કાઢશું આપણે, પણ આપને હાથ કાપવાના નથી. શિષ્ય ચોધાર આંસુએ રડે છે કે મારી ભૂલ થઈ ગઈ છે. ગુરુ કે ચાલે જ નહીં, તે ભૂલ કરી, દંડ મારે ભોગવવો જ પડે. શિવાજી મહારાજ કે તમે નહીં, મારા 2 હાથ કાપી નાખો. કોણ? ભૂલ શિષ્ય કરી, ગુરુ હાથ કાપવા તૈયાર. ગુરુ પછી છત્રપતિ શિવાજી મહારાજ હાથ કાપવા તૈયાર. મંત્રી, શ્રેષ્ઠીગણ બધા ભેગા થઈ ગયા. હવે પાપ પ્રત્યેનો કેટલો બધો
તિરસ્કાર ભાવ હશે. વિચાર કરો તમે, કોઈ પાપ કરે અને આ પ્રાયશ્ચિત આપણે કરવું, એ તો કેવું લાગે, કેવું લાગે. મંત્રીમંડળ વગેરે ભેગું થઈ ગયું, છેવટે નિર્ણય લેવાયો કે હાથ નહીં કાપવાના, પણ આજથી આપણે આપ બાયના કપડા પહેરવાના. પૂર્ણબાઈના જે કપડા પહેરીએ છીએ એ આપ બાયના કપડા પહેરવાના. અને છત્રપતિ શિવાજી મહારાજ જીવ્યા ત્યાં સુધી આપ બાયના જ કપડા પહેર્યા. વિચાર કરજો તમે. એટલું જ નહીં, સારાય મહારાષ્ટ્રનીઓ આજે પણ આપ બાયના કપડા પહેરે છે. વિચાર કરો. આનું નામ સંયમ, આનું નામ સંયમ. પ્રભાવક છે ને. પ્રભાવના છત્રપતિ શિવાજી મહારાજ તેને કેટલો સમય થયો, આજે પણ આપ બાયના કપડા પહેરે છે. ભલે એમને ઇતિહાસની કદાચ ખબર ન પણ હોય, પણ પહેરે છે. ગુજરાતમાં પણ આ ભાવ આવેલો હતો. ગુજરાતમાં પણ આપ બાયના કપડા પહેરાતા હતા. રાજસ્થાનમાં પણ આપ બાયના કપડા પહેરાતા હતા. ફેશન થઈ ગઈ એક વારની. હવે બિચારા બધાને ખબર નથી કે આપ બાયના કપડા કેમ પહેરવાના. આનું નામ સંયમ. પાપ કોઈએ કર્યું હોય તો પણ એનું પાપ ધોવાઈ જાય એના માટે પ્રાયશ્ચિત હું કરું. આનું નામ મિટ્ટી મેં સૌ ભીએશું. આનું નામ વેર મજ્જમ ન કેણઈ, કે પાપ એને કર્યું તો વેર ના ઉભું કર્યું. મિત્રતા દાખવી કે તારું પાપ હું ધોઈ નાખું. આ ધર્મ આપણો. આવો ધર્મ આપણામાં ક્યારે વસશે? તો આનું નામ સંયમ. પછી ત્યાગ. હવે ત્યાગમાં તો આપણે અત્યારે ઘણું બધું સમજ્યા છીએ કે પરિગ્રહનો ત્યાગ કરવો, પદાર્થોનો ત્યાગ કરવો, અશુભ ભાવોનો ત્યાગ કરવો, પાપનો ત્યાગ કરવો. આ બધું સરસ છે, એ બધો ત્યાગ કરવો જોઈએ. પણ સૌથી વધારે ત્યાગ દુર્ધ્યાનનો ત્યાગ કરો. ખરાબ વિચાર આવવા જ ન દેવા, અને કોઈના માટે ખરાબ વિચાર કરવા જ નહીં. આપણા આત્મા માટે પણ ખરાબ વિચાર કરવા જ નહીં. ભલે કર્મની નબળી પરિસ્થિતિ રહી, ભલે કર્મની પરાધીન પરિસ્થિતિ રહી, ભલે ક્રૂર કર્મની તીવ્ર પરિસ્થિતિ રહી, પણ આર્ત ધ્યાન ન થવા દેવું. ચામડી ચીરાતી હોય અને ધર્મ ધ્યાનમાં પ્રવૃત્ત રહેવું. કંદક મુનિને માથું ફાટતું હોય અને મહેતારાજ મુનિને ધર્મ ધ્યાનમાં રહેવાનું હોય, બરાબર. એક સમડી પારધી બાણ મારે અને ગુરુ ભગવંત આવી જાય અને નવકાર મંત્ર સંભળાવે. પારધી તરફ દ્વેષ નહીં. બાણ વાગ્યું છે, શરીરમાં વેદના છે, એના પ્રત્યે પણ દ્વેષ નહીં, હોય નહીં. અને એક નવકાર મંત્ર ક્ષમતાપૂર્વક સાંભળ્યો અને રાજકુમારી બીજા ભાવમાં બની ગઈ. કોઈને સાળી બોલો, ત્યાગ કોને કહેવાય? હવે શિકારી પ્રત્યેનું વેર ભૂલી ગઈ, શરીર પ્રત્યેનો રાગ ભૂલી ગઈ, એક નવકાર મંત્રમાં આસક્ત થઈ ગઈ. તો તમે એકાસણું કરો, આંબીલ કરો, ઉપવાસ કરો, માંસ ખમણ કરો, લાખો કરોડો રૂપિયા પરમાત્માના ચરણે ધરી દો, ગુરુના ચરણે ધરી દો, અને આવી રીતે ગુનેગારને માફ કરી દેવો. શરીરમાં વેદના છતાં નવકાર મંત્ર પ્રત્યેનો ભાવ જાગવો, એના પ્રત્યેનો શુદ્ધ ભાવ જાગવો. આવો ત્યાગ કેટલાની પાસે? આવો ત્યાગ કેટલાની પાસે? આપણે ઘણા વાર અમે તો ત્યાગી છીએ, અમે તો ત્યાગી છીએ. અમારો ત્યાગ તો લગભગ કંઈક ને કંઈક, અમારે તો 6 વીઘામાંથી 1 વીઘા ત્યાગ જ હોય. જમવા બેઠા હોય 10 આઈટમ હોય તો 2 આઈટમનો અમે ત્યાગ જ કરીએ છીએ. બહુ સારું છે. એ જ સંસ્કારો પડશે તો જ આ આવશે, તો આ ત્યાગ આવશે. એ સંસ્કારો પડશે તો આ ત્યાગ આવશે. અશુભ ભાવોનો ત્યાગ કરવો, દુર્ધ્યાનનો ત્યાગ કરવો, કટોકટીના કાળમાં આવો ત્યાગ, એ
પ્રભાવક ત્યાગ કહેવાય. અને એનાથી અનેક જીવો ધર્મ પામી જાય, અનેક જીવો ધર્મ પામી. બરાબર છે. એક બીજો દાખલો આપી દો. પ્રજાપાલ રાજાએ મહિણા સુંદરીને કોઢિયા રાજા સાથે પરણાવી, ત્યારે એ મહિણાને રાજમહેલ છોડવાનું, રાજ્યના સુખો છોડવાના અને કોઢિયા સાથે રહેવાનું કોઈ દુર્ધ્યાન ના આવી. પણ એમને કોઢના રોગથી કેવી વેદના થતી હશે, કેવો અંદર દુર્ભાવ થતો હશે, કેવું આર્તહૃદય ધ્યાન થતું હશે. ગુરુ પાસે ગામ ઉપચાર માંગુ, ગુરુ કોઈ ધર્મ ઉપચાર બતાવે અને એમનો કોઢરોગ મટી જાય, એ મારું પહેલું કામ છે. અને એના માટે ગુરુ પાસે ગયા, નવપદની આરાધના માંગી, મળી, નવપદની આરાધના કરી, કોઢરોગ મટી ગયો. હવે વિચાર કરજો, કોઢિયા સાથે પરણ્યા એ ટાઈમે રાજ્યનો ત્યાગ કરવો પડ્યો, રાજમહેલનો ત્યાગ કરવો પડ્યો, રાજ્યના સુખોનો ત્યાગ કરવો પડ્યો. એ ત્યાગ કેવો ગણાય? એ ત્યાગ કેવો ગણાય પિનસાળી? આપણે આવો ત્યાગ ક્યારે કરશું? 4 કલાક એટલે કે 4 પ્રવચન પહેલા તમને એક દાખલો આપ્યો હતો કે અમદાવાદના નગર શેઠ, એમણે બંગલો બનાવ્યો ને નાના ભાઈને ગમી ગયો, આપી દીધો બંગલો. કેવો ત્યાં પહાડ મંત્રી પ્રાય વાદીદેવ સુરી મહારાજ સાહેબ 7 માળનો મહેલ બનાવ્યો, ગુરુ ભગવંતના પગલા કરાવ્યા. ગુરુ ભગવંત કે આ મહેલ જો ઉપાશ્રય બની જાય તો કેટલું સારું, અને ઉપાશ્રય બનાવી દીધો. કેવો ત્યાગ, કેવો ત્યાગ! મારા ગુરુ ભગવંત માટે સોનાનો ઉપાશ્રય બનાવું, કેવો ત્યાગ! પેથળસા સોનાનો ઉપાશ્રય બનાવું મારા ગુરુ ભગવંતોને રહેવા માટે. પોતાનું ઘર બનાવાય કે ઉપાશ્રય બનાવાય, એમ કહું. આવી કોઈ ત્યાગ ભાવના આપણામાં છે? ભલે આપણે અત્યારે અશક્ય હોઈએ, પણ ભવિષ્યનું આયોજન એવું કોઈ ખરું કે આટલી સંપત્તિ થાય તો આવી વ્યવચ કરીશ, આવી ભક્તિ કરીશ, આવી પ્રભુ ભક્તિ કરીશ, આવું કંઈક કરીશ? વિચાર કરો. આપણા રમેશભાઈ જે આ ક્લાસ ચલાવી રહ્યા છે, જેમના પુણ્ય પ્રતાપે અને પુરુષાર્થે આપણે ક્લાસનું આયોજન થયું ને ચાલી રહ્યું છે, એ વ્યક્તિ આજે પ્રભુ પૂજામાં દરરોજના 9 થી 10 હજાર રૂપિયા કેવળ પ્રભુ ભક્તિમાં વાપરે છે. દરરોજના. પુણ્યશાળી, કેવો ત્યાગ! કોઈ દિવસ કહેતા નથી. મને પણ છેલ્લા 3 વર્ષથી પરિચય છે, હમણે કીધું. ત્યારે આપણને વિચાર આવે કે આપણો ત્યાગ શું? દેરાસરનું પાણી, દેરાસરનું કેસર, દેરાસરનું સુખડ, ભગવાને દેરાસરના, અંગલુસણે દેરાસરના, ખાલી આંગળી આપણી, ખાલી આંગળી આપણી. વાટકી એ દેરાસરની, ધોવાનું પણ પૂજારીને. થાળી એ દેરાસરની, ધોવાનું પૂજારીને. આપણે કાંઈ નહીં કરવાનું. કોઈ દિવસ એવો વિચાર આવ્યો કે આજે દેરાસરના બધા વાસણ મારે ધોવાના, પૂજારીને નહીં? મારા ભગવાન છે. અમે મહિનામાં 1 વખત ભાભર સંઘમાં, મહિનામાં 1 વખત અમે જાતે જ દેરાસરના દરેક વાસણ, દીવાથી માંડીને વાટકી સુધીના, દેરાસરનું પ્રાંગણ, દેરાસરના ગભારા, પ્રભુ પ્રતિમાની સ્વચ્છતા, દર અમાવાસાએ 50 જેટલા બાળક બાળિકા ભેગા થઈને જાતે કામ કરતા હતા, જાતે કામ કરતા હતા. પુણ્યશાળી, આપણા જીવનમાં આવું કોઈ કાર્ય થયું છે ખરું? આવો જેઠ મહિનાનો તાપ હોય અને જેઠવદ અમાવાસા આવી હોય, એ અમાવાસાના દિવસે પગ બળતા હોય તોય દેરાસર
ક્લીન કરવાનું, સાફ કરવાનું, પ્રતિમાઓને પાવડર વગેરે ઘસીને સાફસૂફ કરવાની. અમાવાસાને સાંજે દિવાળી જ, આમ તો આસોવાદ અમાવાસા દિવાળી જ આવતી, પણ અમારે ત્યાં ભાભરમાં દર અમાવાસા દિવાળી. દેરાસર સાંજે જુઓ તો એ ભવ્ય ઘીના દીવા થાય ત્યારે આખો સંગ વખાણે કે કેટલી સ્વચ્છતા, પુણ્યશાળી. આવો ત્યાગ આપણે ક્યારે કરશું? સમયનો આ ત્યાગ એટલે તમને કહું, તમારા ઘરના કામો બંધ રાખ્યા અને દેરાસરની સ્વચ્છતા કરી, આવા ઘરના કામો બંધ રાખીને ત્યાગ કરવો અને દેરાસર માટે સમર્પિત થવું, આવો ત્યાગ આપણે ક્યારે કરશું? આ ત્યાગ ધર્મ. તો જુદી જુદી રીતે ત્યાગ ધર્મ બતાવ્યો, ક્ષમતા વાળો. વિષમતા વાળા ત્યાગની કોઈ આવશ્યકતા નથી. વિષમતા વાળા ત્યાગની કોઈ આવશ્યકતા નથી. સત્ય ધર્મ, હિત મિત અને પથ્ય. કોઈ પણ જીવને સામાજિક, વ્યવહારિક, આર્થિક, ધાર્મિક કોઈ નુકસાન ન પહોંચે એવું સત્ય બોલો, એવું સત્ય બોલો. પક્ષાપક્ષી વાળું સત્ય નહીં. જોકે બહુ કઠિન છે સત્ય બોલવું, એટલે બહુ કઠિન છે. એટલે આપણે ત્યાં વ્રત શું આપ્યું? જૂઠું ન બોલવું એનું વ્રત આપ્યું. પણ સત્ય બોલવું એ વ્રત આપી નથી શકાય એવું. આપણો આત્મા હરેક પળે પ્રમાદી છે, એટલે ક્યાંક તો જૂઠું આવી જાય. તમે ઘડિયાળમાં કીધું કે કેટલા વાગ્યા, તો કે 8:40 અને 35 સેકન્ડ થઈ. આ 35 સેકન્ડ બોલતા બોલતા 2-3 સેકન્ડ થઈ જાય, ત્યાં તો 38 થઈ ગઈ હોય, તો એ તમે જુઠ્ઠું બોલ્યા કહેવાય. પ્રયોગાત્મક વાત છે, બરાબર. તો કેટલીક વસ્તુ ભૂલી જવાય તેને જુઠ્ઠું કહેવાય. તો આવું આપણે જૂઠનો હજી ત્યાગ કરી શકીએ છીએ, પણ સત્યની જ પરુપણા કરવી એ આપણા માટે બહુ અશક્ય છે. કારણ કે અજ્ઞાન છે, પ્રમાદ છે, મોહ છે, જીવનમાં પરિવારનો પક્ષપાત છે, પરિવાર તરફ આપણું આકર્ષણ છે. એટલે બહુ સત્ય બોલવું એ આપણા માટે કઠિન છે, આપણા માટે કઠિન છે. પણ સત્ય એ ધર્મ છે, બરાબર છે. વિષમવાદી પણ પૂર્વે વાત કરી હોય ને પછીની વાત એનો છેદ ભેદ કરતી હોય તો સામેની વ્યક્તિને શું સમજવું? એવું વિષમવાદ પણ થાય, એવું પણ ન બોલવું, એવું પણ ન બોલવું. પછી તપ. તપ એટલે, બરાબર છે, તમને ખબર છે તપ કોને કહેવાય? તો તમે કહી દેશો એકાદશનું, બેસણું, નવકારશી, ચોવિયાર, ઉપવાસ, આંબીલ, એને તપ કહેશું, બરાબર છે. પછી સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ, એને પણ તપ કહેશું, બરાબર છે. આ બધા તપો કર્મ નિર્જરાનું કારણ છે. એમાં સ્વાધ્યાય એ વિશેષ તપ છે. એકાસના, બેસણા, આંબીલને માંસ ખમણ કરતા પણ વિશેષ તપ સ્વાધ્યાય છે. એ સ્વાધ્યાય તપ ઘણી કર્મ નિર્જરા થાય. જ્ઞાની શ્વાસોશ્વાસમાં કઠિન કર્મ કરે નાશ. ઘણા કર્મોની નિર્જરા થઈ જાય પુણ્યશાળી. પણ કઠિન તપ કયો છે? કઠિન તપ કયો છે? કોઈના દોષો ઉઘાડા ન કરવા, કોઈનામાં દોષો ન જોવા, કોઈનામાં પણ દોષનો વિચાર ન આપવો, અને પોતાના જ ગુણો દેખાય, પોતાના ગુણોનું અભિમાન થાય અને હું ગુણવાન છું એવી પ્રસિદ્ધિ મને પ્રાપ્ત થાય, આવો જે ત્યાગ કરવો એ ખરો તપ છે, એ ખરો તપ છે. મનમાં ક્યાં ને ક્યાં વિચારી લેવાય કે મધમાખી કરડે તો સોજો આવી જ જાય, મધમાખી કરડે તો સોજો ના આવે, પણ મધમાખી કરડે અને આપણું કર્મ હોય તો જ કરડે, અને એ કરડે તો આપણું કર્મ હોય તો સોજો આવે. આવો વિચાર કેટલાને આવે? આવો વિચાર કેટલાને આવે?
મધમાખી ઉપર દોષ ઢોળી દેશું. સાપ કરડે તો મરી જવાય, આ વાત આપણે ચોક્કસ ઘણીવાર બોલ્યા પણ હશું. પણ આપણું આયુષ્ય પૂરું થવાનું નિમિત્ત હોય ને સાપ કરડી જાય, આપણા આયુષ્યના દળિયા નતા એટલે મૃત્યુ થયું, પણ આપણે તો સાપ ઉપર ઢોળી દેશું કે સાપ કરડ્યો ને મૃત્યુ થઈ ગયું. હવે બોલો, સાપ ઉપર દોષ ન ઢાળવો, મારું આયુષ્ય કર્મ પૂરું થયું ને મૃત્યુ થયું છે, આવો તપ ક્યારે કરશું આપણે? આવો તપ ક્યારે કરશું? હે, કોઈ આપણા પરિવાર વચ્ચે, પતિ પત્ની વચ્ચે, મા બાપ વચ્ચે, બાપ બેટા વચ્ચે કોઈ આગા પછી કરીને ઝઘડો થઈ ગયો, ક્લેશ કંકાસ થઈ ગયો, ખબર પડી ગઈ થઈ ગયો છે અને આને આગા પાછી કરી છે, તે છતાં એ વ્યક્તિને દોષનો ટોપલો ન આપે, પણ આપણી અજ્ઞાનતાના કારણે માતા પિતા વચ્ચે, બાપ બેટા વચ્ચે સંઘર્ષ થઈ ગયો, આવું જાણવા છતાંય એને નિર્દોષ જાહેર કરવું, આવો તપ ક્યારે કરશો? પ્રભુએ ગોશાળાને નિર્દોષ જાહેર કરી દીધું કે મારા કર્મ મારે ભોગવવાના છે. ગોશાળો તો નિમિત્ત છે, ગોશાળાને કોઈએ કાંઈ કરવાનું નહીં, એ ભવિષ્યમાં મોક્ષે જવાનો છે. કોઈ કઈ ગૌતમ સ્વામીને સમજાવવા મોકલ્યા, આવો તપ ક્યારે કરશો? આ સ્વાધ્યાય તપ છે પુણ્યશાળી. ખાલી ગાથાઓ બોલવી, ખાલી સૂત્રો વાંચવા, ખાલી અર્થ વાંચવા, ખાલી તત્વનું ચિંતન કરવું, એ સ્વાધ્યાય છે, પણ એનાથી વિશેષ સ્વાધ્યાય આ છે. અને આવો સ્વાધ્યાય તપ આપણે ક્યારે કરશું? આપણે ક્યારે કરશું? ઘણા પુણ્યશાળીઓ નવતત્વનો અભ્યાસ કર્યો હશે આમાંથી. ઘણા પુણ્યશાળીઓ તો ઉત્તરાધ્યાન સૂત્રનો પણ અભ્યાસ કર્યો હશે. અને એ ટાઈમે કંતિ મદ્દ વચ્ચવ વગેરે 10 યતિ ધર્મનું તમે અનુસરણ પણ કર્યું હશે, સમજ્યા પણ હશો, સાંભળ્યું પણ હશે. પણ આવું ઊંડાણથી તત્વ વિજ્ઞાન મેળવીને કયો સાચો તપ છે, તમે જ નિર્ણય ઉપર આવજો. એકાસનું બેસનું કરવું એ તપ, ગુરુની વ્યાવચ કરવી એ પણ તપ, સ્વાધ્યાય કરવો એ પણ તપ. પણ સ્વાધ્યાય દ્વારા આવા ઊંડા લક્ષણો પ્રાપ્ત થવા કે ગુનેગારને નિર્દોષ માનવો અને એને નિર્દોષ જાહેર કરવો, અને મારા કર્મના ઉદયથી આ બન્યું છે, એને કોઈ શિક્ષા ન કરવી, આવો સમતાનો તપ, આવો સમતા ભાવને પ્રગટ કરવાનો તપ કેટલા કર્યો, કેટલો કર્યો? આપણે કર્યો કોઈ દિવસ આવો? કોઈ દિવસ આવો કર્યો? હવે તમને દાખલો આપું. મણિરથ યુગબાહુ બે ભાઈ, મણિરથ રાજા, યુગબાહુ યુવરાજા. યુગબાહુની પત્ની મદન રેખા. મણિરથની દ્રષ્ટિ બગડી, મદન રેખાને પોતાની બનાવવા પ્રયત્ન કર્યો. કથા તો તમે બધા જાણો છો, પણ આપણે જે તપ બતાવો છે એ બતાવું તમને. કે મદન રેખાને પચાવી પાડવા માટે ઘણા પ્રયાસો કર્યા મણિરથે, પણ કશું જ ન વળ્યું, કારણ કે મદન રેખા પવિત્ર સતી હતી. છેવટે મદન રેખાને પ્રાપ્ત કરવા માટે પોતાના ભાઈ યુગબાહુનું ખૂન કરી નાખ્યું. અને મદન રેખા એ ટાઈમે નજીકમાં જ હતી, અને મદન રેખા, ભાઈ ભાગી ગયો, મદન રેખાએ કીધું કે તમારા ભાઈએ આ છરો નથી માર્યો, તમે તો એક ભાણે જમતા હતા, તમે તો કાલ સિંહાસનમાં જોડે જોડે બેઠા હતા, તમારા ભાઈએ છરો નથી માર્યો. તમારા અશુભ કર્મે તમારા ભાઈ પાસે છરો મરાવ્યો છે, તો તમારા કર્મ ઉપર દ્વેષ કરજો, તમારા ભાઈ ઉપર દ્વેષ ન કરતા. અને એવી સમાલોચના કરાવી કે ભાઈ ઉપર એક વાર તો દ્વેષ આવી જ ગયો હતો, બરાબર છે, પણ છતાં મદન રેખાએ એના વિચારો બદલી દીધા, મૃત્યુ પામીને દેવલોકમાં પહોંચી ગયા. હવે મદન રેખાની વાત કરું તમને. એ મદન રેખાને મણિરથ પચાવી પાડવા અનેક પ્રલોભનો આપ્યા દાસી દ્વારા, અને છતાં એ વાતને
પોતાનામાં ક્ષમતાથી ધારણ કરી રાખી, પણ કહી નહીં. પોતાના પતિને વાત ના કરી. હું જો મારા પતિને વાત કરીશ, બે ભાઈ વચ્ચે વૈમનસ્ય ઉભું થશે, કેટલા ભવ ચાલશે, રાજ્યના બે ભાગ પડી જશે, પ્રજામાં ખોટા સંસ્કાર પડશે. તો આ વાતને મારે ગુપ્ત રાખવી કે મારા જેઠ એવા મણિરથ મને પચાવી પાડવા મહેનત કરે છે, આ વાત મારે ગુપ્ત રાખવી, કોઈને કહેવી નહીં. આવો તપ ક્યારે કરશો? તો આજે ભરેશ્વરમાં બોલીએ છીએ ને, મણ રેહા દમયંતી. હે બોલો, વિચાર કરો, મણ રેહા દમયંતી. હવે તમે વિચાર કરજો, ધનાણગરનો તપ કેવો હતો? આનંદાદી શ્રાવકનો તપ કેવો હતો? તમને ખબર છે ને? 11 પ્રતિમાને ધારણ કરનાર આનંદાદી શ્રાવકો હતા. વર્ષો સુધીનો તપ હતો, તોય મદન રેખાનું નામ આવ્યું. આવો તપ આપણે ક્યારે કરી શકીશું? પુણ્યશાળી, થોડાક તમને ઊંડા લઈ જાઉં છું, પણ મારી એક ફરજ છે કે બાળક ચોકલેટ પેપરમાં રાજી થઈ જાય, યુવાન માણસ ભોગોભોગની સામગ્રી મળે, મીઠાઈ ફરસાણ મળે તો શાંત થઈ જાય, વૃદ્ધ પુરુષને અનુકૂળતાનું જીવન અને ભોજન મળે તો શાંત થઈ જાય. પણ એ શાંતિ તત્કાલીન છે, કાયમી નથી. કાયમી નથી. આપણા જીવનમાં એકાસના બેસણા પણ એ કાયમી તપ નથી. સ્વાધ્યાય વગેરે તપ પણ કાયમી નથી. 11 ભણનારા મરીચી પણ દુર્ગતિમાં જતા રહ્યા, એકેન્દ્રિયમાં જતા રહ્યા. તમે વિચાર કરો, 14 પૂર્વ ભણેલા અનંત આત્માઓ નિગોદમાં છે અત્યારે, તો એ તપ નથી, એ વાત ચોક્કસ થઈ ગઈ. તો તપ કયો? કે આ મદન રેખાએ કર્યો, આ મહિણાએ કર્યો, એ સાચો તપ છે. પ્રભુ મહાવીરે કર્યો, પ્રભુ મહાવીરને ઘોર તપ કયો. હવે વિચાર કરજો, ઘોર તપ. તમે બધા ઘોર તપ શું કહો? 12.5 વર્ષમાં 349 દિવસ થામ ચોવિયાર એકાસણા કર્યા અને બાકીના બધા ઉપવાસ કર્યા, એને તમે ઘોર તપ કહો છો. એને તમે ઘોર તપ કહો છો. એ ઘોર તપ જ છે. પણ ખરો ઘોર તપ શું છે? એ પ્રભુ ઉપર ઉપસર્ગ કરનાર, પ્રભુની પરિસહો વરસાવનાર, પ્રભુને પરેશાન કરનાર, પ્રભુને કહેવાય કે તેજો લેશા છોડનાર, પ્રભુના કાનમાં ખીલા ઠોકનાર, કોઈનો દોષ ઉઘાડો ન કર્યો, કોઈનો પ્રતિકાર ન કર્યો, દેવતાની સહાય લઈને કોઈને માર્યા નહીં, કોઈને હેરાન કર્યા નહીં, કોઈને નગર બહાર કાઢી મૂક્યા નહીં, કોઈને દેશ નિકાલ કર્યા નહીં. એ પ્રભુનો ઘોર તપ હતો. એ પ્રભુનો ઘોર તપ હતો. તમે બધા સકલા રત્નો બોલો છો, વીરસ્ય ઘોરમ. હવે તમે બોલો, 12.5 વર્ષનો ઘોર તપ કહેવાય. હવે તમને એની સામે ભગવાનનો ઘોર તપ જ છે, પ્રભુ વિતરાગ છે, એટલે એની સામે તમને કહું, આ જીવન માંસ ખમણ કરનાર અગ્નિ શર્મા, એનો ઘોર તપ ના ગણાય? આ જીવન માંસ ખમણ, અને એક જ ઘરે જવાનું, અને એ સમાધાન પારનું કરાવે તો કરવાનું, નહીં તે બીજો. એ ઘોર તપ ના કહેવાય? કહેવાય. એને ઘોર તપ વ્યવહાર ધર્મથી કહેવાય. નિશ્ચય ધર્મથી તો ઘોર તપ આને કહેવાશે. અને એ મદન રેખા જેઠ ઉપર પણ દ્વેષ કરતી નથી, પોતાના પતિને અંદરની વાત નથી કરતી, કારણ કે પોતાના પતિને દુર્ગતિ ન થાય. આવી વાતો કરું તો દુર્ગતિ થઈ જાય. તો સ્ત્રી કેટલી ગંભીર હોવી જોઈએ, કેટલી વાતોને અંદર પચાવી પાડે, તમને ખબર નહીં હોય. વ્યવહાર શાસ્ત્રમાં સ્ત્રીને 16 શણગાર કયા છે. 16 શણગાર કયા છે. એ 16 શણગારમાં એક શણગાર માથાના વાળ ઓળવાના, ડિઝાઇનો પાડવાની, ગૂંથવાના, એ શણગાર નથી.
એ તો તમારી કળા છે. શણગાર શું છે કે માથાના વાળ ઓળતા ઓળતા વાળમાં જે ગૂંચ પડી છે એ ગૂંચને કાઢી નાખવી અને બધા વાળને સીધા કરવા, એક વાળને પણ તૂટવા ન દેવો, એક વાળને ઓછો ન થવા દેવો, વાળ કટિંગ ન થઈ જાય એવી તકેદારી રાખવી, એવી વાળની ગૂંચ કાઢવી. બરાબર, એ એની કળા કઈ. પણ એક સ્ત્રી આવી કોમળ વાળોની ગૂંચને કાઢી નાખે એનો અર્થ એ છે કે સ્ત્રી પરિવારમાં પડેલી ગૂંચ, પરિવારમાં આવી ગયેલો દ્વેષ, પરિવારમાં આવી ગયેલો સંકલેશ એને કાઢવાનો પ્રયત્ન કરે ને, એ સાચો શણગાર છે. 16 શણગારમાં આ શણગાર સાચો છે. નિમિત્તા વાળને ગૂંચ કાઢવાની, ગુણ શું? પરિવારની ગૂંચ કાઢવાની. તો મહિલાએ પરિવારની ગૂંચ કાઢી, મદન રેખાએ પરિવારની ગૂંચ કાઢી. આપણે શું કર્યું ભાઈ? લગ્ન ટાઈમે કેવા વાળ ઓળ્યા હશે, કેવી ફેશન ડિઝાઇન કરી હશે, આજે પણ કેવા અંબોડા કે ગૂંથતા હશો, બહાર કેવા નીકળતા હશો. પણ મનમાં એ વિચાર આવી કે આવા કોમળ વાળની ગૂંચ કાઢતા મને આવડે છે, તો પરિવારની ગૂંચ હું કાઢી નાખું, એ સંસ્કાર મારામાં કેમ ના આવે? મારામાં કેમ ના આવે? આવા સંસ્કારની પ્રાપ્તિ કરવી એ પણ સાચો તપ છે. એ પણ સાચો તપ છે પુણ્યશાળી. આવો તપ ક્યારે આવશે આપણને? 16 શણગારની વાત, આવા 16 ગુણવત્તા છે. 16 ગુણવત્તા છે. અને સ્ત્રીના પ્રત્યેક આભૂષણે કયો કયો ગુણ બતાવ્યો છે એ જો મને મળશે ને તો આવતા શનિવારે તમને ફોટો બતાવીશ કે આ માથાના વાળ, ઉપર ઉઢેલી ચુંદડી, સાડી, આભૂષણ પહેરેલા છે, ગળામાં હાર છે, અને એ પ્રત્યેક જગ્યાએ ગુણ એની સ્થાપના કરી છે. અને માતા પિતાને કહ્યું છે કે દીકરીને બહારથી આભૂષણ અને વસ્ત્રો આપજો, પણ એ આભૂષણ અને વસ્ત્રનો ઉદ્દેશ અંદરની ગુણવત્તા આપજો, એની ગુણવત્તા આપજો. આજે ગયું, આજે ધર્મશાસ્ત્ર જ ગયું, વ્યવહાર શાસ્ત્ર પણ ખતમ થઈ ગયું. ચલો, આંતરજ્ઞાતીય લગ્ન, આંતરજાતીય લગ્ન, મન ફાવે તેની સાથે લગ્ન, મન ગમે ત્યાં સાથે લગ્ન, માતા પિતાની કોઈ રજા ન લેવાની, કાંઈ નહીં. જેને તમને ખવડાવી પીવડાવીને મોટા કર્યા, સંસ્કાર આપ્યા, સારા વસ્ત્ર પાત્ર ઔષધ આપ્યા, તમને બચાવ્યા, ગર્ભપાત ન કરાવ્યો, એ બધા ઉપકાર ભૂલી જઈને આજે બાળક બાળિકા, દીકરા દીકરી ખોટા માર્ગે વળી ગયા છે ને, એનું પરિણામ આવતીકાલે બહુ ભયંકર હશે પુણ્યશાળી. થોડા સંસ્કાર આપો. તમે ભણેલા છો, તમે આ વસ્તુ જાણો છો. 16 શણગારની બુક આવે છે, એ બુક વાંચો. ઇંગ્લિશમાં પણ આવે છે, તો એ બુક વાંચો અને એના દ્વારા તમારા પરિવારને ટાઈમ આપીને એક 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 આવા પ્રવૃત્તિના ગુણોને આત્માના ગુણોમાં પરિવર્તન કરાવો. આત્માના ગુણોમાં પરિવર્તન કરાવો. પહેલે ફેરે પવિત્ર પ્યાર, બીજે ફેરે નહીં તકરાર, ત્રીજે ફેરે કરું એકરાર, ચોથે ફેરે સુખી સંસાર. એ સમજો તમે. પહેલે ફેરે પવિત્ર પ્યાર, મારા પતિમાં ક્યારે દોષ નહીં જોવાનો, મારે મારી પત્નીમાં ક્યારે દોષ નહીં જોવાનો, માત્ર ગુણ ગાવાના અને ગુણની પ્રશંસા કરવાની, એ પવિત્ર પ્યાર. બીજે ફેરે નહીં તકરાર. હા, મારી પત્ની કઈ, હું પતિ તરીકે કોઈ કુમાર્ગે જતા હોય ને કોઈ મારી સાથે તકરાર કરે, એ તકરાર નહીં. પણ ગુણવાનોને પણ દોષી ઠેરવી અને એની સાથે તકરાર કરવી, એવી તકરાર મારે ક્યારે નહીં કરવાની. જે પત્નીને હું લાવ્યો છું એ ગુણવાન છે તો જ લાવ્યો ને. એનો કોઈ દોષ હોય કે કોઈ ભૂલ થઈ જાય તો એને માફ કરવાની, પણ તકરાર નહીં કરવાની. ત્રીજે ફેરે કરું એકરાર.
મારી ભૂલ થઈ જાય તો મારી પત્ની સામે કહેવાનું, સોરી, મારી ભૂલ થઈ ગઈ છે, તને કહેવાય નહીં, તારા દોષ ઉઘાડા કરાય નહીં, પણ કોઈ મારું પાપી મન આ ખોટું કામ કરી બેઠું છે, મને માફ કર. એમ પત્ની પણ પોતે પોતાના ગુનાને, પોતે કોઈના ઉઘાડા કરેલા દોષની માફી માંગે, એનું નામ એકરાર. દોષોનો એકરાર કરવો એ એકરાર છે. અને આ 3 ગુણ આવે એટલે બે ઐક્ય થઈ જાવ. પતિ કોણ ને પત્ની કોણ, ઐક્યતા આવે. અને આવી ઐક્યતામાં જે બાળકો જન્મે એ સ્થૂલભદ્ર હોય, એ ભદ્રબાહુ સ્વામી હોય, એ હરિભદ્ર સુરી હોય, એ વસ્તુપાલ તેજપાલ હોય, એ ધરણાસા હોય, એ જગડુસા ને પેથરસા હોય, એ ભામાસા હોય, એ સામાન્ય બાળક ના હોય. ચોથે ફેરે સુખી સંસાર. હવે આવા બાળકો જન્મે તો સંસાર કેવો સુખી કહો, કેવો સુખી. પણ આવું બધું જ્ઞાન વિજ્ઞાન મેળવવાનો પ્રયત્ન કેટલો પુણ્યશાળી આપણને પ્રયત્ન કેટલો. હવે ત્યાગ ધર્મમાં ઘણી બધી વાતો છે. કદાચ ત્યાગ ધર્મ સમજાવવો હોય ને મારે તો એકલા ત્યાગ ધર્મ ઉપર 8 થી 10 કલાક થઈ જાય. પણ તમને ખાલી માખણ પીરસી દીધું છે અત્યારે. આવો ત્યાગ આપણા જીવનમાં હોવો જોઈએ, આવો તપ હોવો જોઈએ આપણા જીવનમાં. બાકી એકાસન અને આબિલ તો મેરુ પર્વત જેટલા ઓઘા કર્યા, એટલી વાર સાધુપણા લીધા હશે, તો કયો તપ બાકી રાખ્યો, કયો તપ બાકી રાખ્યો હશે? સ્વાધ્યાય કર્યો હશે, 11 અંગ પણ ભણ્યા હશું, પણ જે મનની કુટિલતા, એ કુટિલતાને કાઢીને સરળતાને સ્થાપના કરવી, એવો તપ આપણે નથી કર્યો, એવો તપ આપણે નથી કર્યો. બરાબર છે. મરણ સમયે મનમાં એક ભાવ આવે, મારો પરિવાર મારી સમાધિનું કારણ છે, મારો પરિવાર મારા દુર્ધ્યાનને નિવારીને ધર્મ ધ્યાનમાં જોડનારો છે, મારો પરિવાર મારા કુટુંબનું ગૌરવ છે, મારો પરિવાર મને સમતા સમાધિમાં જોડીને મોક્ષનું કારણ બન્યો છું. આ પરિવારનું ઋણ ક્યારે ચૂકવીશ? આવું અંતિમ સમયે શુભ ધ્યાનરૂપ તપ કોણે કર્યો? એ ટાઈમ પરિવારના દોષ ઉઘાડ આવે. દીકરાને કહી દે કે આ કાકા જોડે બોલતો નહીં, તારા નાના ભાઈને ક્યારે બોલાવતો નહીં, ઘરમાં આવવા દેતો નહીં. પિતા થઈને દિવાલ ઊભી કરશો? દિલ એક કરવાની જ્યાં પ્રતિજ્ઞા હોય મા બાપની, એમાં 2 દીકરા વચ્ચે, મા બાપ વચ્ચે, પતિ પત્ની વચ્ચે આપણે દિવાલ ઊભી કરી દેશો? નહીં. આ તપ કરવો એ બહુ કઠિન છે પુણ્યશાળી. જિંદગીના છેલ્લા સમયે આવો એક તપ કરી લેજો. દુર્ગતિ તો અટકી જશે, સદગતિમાં પણ સારું સ્થાન મળશે. પણ આવો તપ કરવાની ટેવ પાડજો. મદન રેખાએ પણ વર્ષો સુધી આ તપ કર્યો. મહિણા સુંદરીએ પણ 9 વર્ષ 9 આંબીલની ઓળી કરી એટલે 4.5 વર્ષ સુધી આવો ઘોર તપ કર્યો. વિચાર કરજો. બાકી આંબીલની ઓળી કરનારા અત્યારે કેટલા? 300 ઓળી થઈ ગઈ વર્ધમાન તપની. એવા કેટલાય અત્યારે સાધુ સાધ્વી ભગવંતો છે. પણ આવો કઠિન તપ એ ક્યારે કરશું આપણે? અને ત્યાર પછી બ્રહ્મચર્ય. એના વિશે તો તમને જ્યારે શરૂઆતમાં વ્રતોની વાત આવી ત્યારે બ્રહ્મચર્ય પાલન શું છે એ તમને બધું બતાવ્યું હતું. છતાંય છેલ્લે અહીંયા એક સલાહ સૂચન આપી દઉં છું કે મૈથુન નો ત્યાગ કરવો જોઈએ. મૈથુન નું પરિમાણ કરવું જોઈએ. મહિનામાં અમુક દિવસથી વધારે અબ્રહ્મનું આચરણ ન કરવું. એનો પણ એક સમય નક્કી કરી દેવો કે એક રાતમાં 2 કલાક, અડધો કલાક, એનાથી વધારે આચરણ ન કરવું. એમાંય પણ આપણી સ્વસ્ત્રી સિવાય પરસ્ત્રીનો ત્યાગ કરવો. અને એના સિવાય પણ આપણા જીવનમાં પ્રતિજ્ઞા હોય, પુરુષ હોઈએ તો મારી પત્ની સિવાય કોઈ પણ સ્ત્રીને ભોગવવી નહીં, નહીતર માં અને બેન ભોગવવાનું પાપ લાગે. અને પત્ની હોઈએ તો મારા પતિ સિવાય
કોઈની સાથે મૈથુન સંજ્ઞા ન સેવવી, નહીતર આપણને એટલે એ સ્ત્રીને ભાઈ અને બેન, અરે ભાઈ અને પિતા ભોગવવાનું પાપ લાગે. વિચાર કરો, આ પાઠ શીલોપદેશ માળા નામનો ગ્રંથ છે, એમાં 84 દ્રષ્ટાંત છે બ્રહ્મચર્યના. એમાં આ શ્લોક લખેલો છે, આ શ્લોક લખેલો છે પુણ્યશાળી. તો તમે પણ તમારા જીવનમાં સ્વસ્ત્રી સ્વપતિના સિવાય બીજાનો ત્યાગ કરજો, નહીતર સ્ત્રી તરીકે પિતા અને પુત્ર ભોગવવાનું, ભાઈ ભોગવવાનું પાપ લાગશે, અને પુરુષ તરીકે બેન, દીકરી કે માતાને ભોગવવાનું પાપ લાગશે જો ત્યાગ નહીં કર્યો. તો આટલું બ્રહ્મચર્યમાં તમે સ્વીકારી લેજો. બાકી બધું ઘણું સમજાવ્યું છે, કારણ કે બ્રહ્મચર્ય વિશે સાધુઓ, અરે આજે દેવતાઓ પોતાના 64 ઇન્દ્રો પોતાના સિંહાસન ઉપર બેસે ને, ત્યારે નમો નમો ઘોર બંભવય ધારિણમ, ઘોર એવા બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરનાર એમને નમસ્કાર થાવ, એટલું બોલ્યા પછી સિંહાસન ઉપર બેસે. તો બ્રહ્મચારીનું મૂળ નવગ્રૈવિક 5 અનુત્તર સુધી છે, નવગ્રૈવિક 5 અનુત્તર સુધી. તમે આ બ્રહ્મચર્ય ધારણ કરો, અને ઉપર રહેલા દેવતાઓ 12 દેવલોક સુધી તો ઇન્દ્રો છે જ, એ ઇન્દ્રો પણ નમો નમો ઘોર બંભય ધારિણમ બોલીને પછી સિંહાસન ઉપર બેસે, તો 12મા દેવલોક સુધી તો તમારું પાકું વર્ચસ્વ છે. બ્રહ્મચર્ય વ્રત ધારણ કરો તો તમે જવાના નથી 12મા દેવલોકમાં. બ્રહ્મચર્ય પાળ્યા પછી 3જા દેવલોક સુધી જ અત્યારે જઈ શકાય છે, પણ 4થા દેવલોક સુધી પણ આટલું વર્ચસ્વ તમારું ત્યાં છે. તો અમુક ઉંમર થયા પછી બ્રહ્મચર્યનું પાલન કરવું, અમુક ઉંમર થયા પછી અબ્રહ્મનો પણ ત્યાગ કરવો. વિજય શેઠ શેઠાણીએ બ્રહ્મચર્ય વ્રત પાળ્યું તો 84,000 સાધુને વરાવાથી જે લાભ મળે એ લાભ વિજય શેઠ શેઠાણીને જમાડવાથી મળે. તમે વિચાર કરો, મોતીસા શેઠનું દેરાસર પાલિતાણામાં, જેવી ગેટમાં એન્ટ્રી કરો એવા લેફ્ટ સાઈડમાં વિજય શેઠ શેઠાણીને બેસાડ્યા છે. તો શત્રુંજય ઉપર પરમાત્માના મંદિરમાં ગેટની અંદર એન્ટ્રી કરતા જ વિજય શેઠ શેઠાણીને બેસાડ્યા હશે, તો કેવા હશે પવિત્ર. ધરણાસાનું દેરાસર રાણકપુરનું એન્ટ્રી કરતા જ કોશિયા વેશ્યાને બેસાડી છે. કેવી પવિત્ર સ્ત્રી હશે, વેશ્યા છે ને. સ્થૂલભદ્ર ને કોશિયા વેશ્યાનું પ્રતીક મૂકેલું છે, તમે જોજો કોઈ વાર રણાસાના દેરાસર રાણકપુર જાઓ તો આ બ્રહ્મચર્યનો મહિમા. બાકી ઘણું બધું ત્યાં કહેલું છે. અને 10મો અકિંચન્ય ધર્મ. અકિંચન્ય એટલે મારી પાસે કઈ ના રાખવું, એ વ્યવહારથી અકિંચન્ય, પણ મારું કઈ જ નથી એ નિશ્ચયથી અકિંચન્ય. મારું કઈ જ નથી, ભલે મારી પાસે ભણવા માટે પુસ્તક પણ હોય, લખવા માટે નોટ અને પેન પણ હોય, છતાંય અકિંચન્ય ભાવ, મારું કઈ જ નથી. ભલે ધર્મના ઉપકરણ રહ્યા પણ મારું કઈ જ નથી. આવું અકિંચન્ય પણ આપણને ક્યારે આવશે? આપણને ક્યારે આવશે? વિચાર કરો. મૃત્યુ સમયે અકિંચન્ય ભાવ નહીં આવ્યો તો પરિગ્રહ આય પડ્યો રહેશે ને દુર્ગતિમાં આપણે દુઃખ ભોગવતા હશું. અકિંચન્ય ભાવ મરણ સમય લાવી જ દેવાનો. મારું કઈ જ નથી, હું છોડીને જતો નથી, મારું છે જ નહીં, હવે છોડવાનું ક્યારે મળે? મારું છે જ નહીં. આવો ભાવ ક્યારે આવશે? બધાને છોડવાના પછખાણ તમે કર્યા, તમને કરાયા કે મરણના 2 ક્ષણ પહેલા નવી પ્રકારના પરિગ્રહનો ત્યાગ, એવું પછખાણ તમને કરાયું. પણ હવે બીજું પછખાણ કે આ મારું કઈ છે જ નહીં, આમાં કોઈ રાગ ન થાય, દ્વેષ ન થાય, કોઈ મોહ ન થાય, એવું અકિંચન્ય પણ ક્યારે આવશે મારી પાસે? એવું અકિંચન્ય પણ આવશે. બરાબર છે.
કોઈ પૌદ્ગલિક ભાવની મમતા નહીં, કોઈ પૌદ્ગલિક ભાવની મમતા નહીં, કોઈ પરિવારની મમતા નહીં, કોઈ પરિગ્રહની મમતા નહીં. અકિંચન્ય ભાવ, અકિંચન્ય ભાવ કેવો હોય વિચાર કરો, કેવો હોય. એક દાખલો આપી દઉં. જૈન તપસ્વી સાધુ છે, મહિને 2 મહિને એકાદ વાર વાપરે છે, અને બાકી જંગલમાં આપણે કૌશિકધ્યાને કહીએ, એ બેસીને રામના ધ્યાનમાં જ બેસી જાય, ઊંડું તત્વચિંતન કરે. એવા ધ્યાનમાં બેસી જાય કે પોતે શરીરમાં છે અને શરીર રૂપી સંત છે એવું પણ ભૂલી જાય, એવું પણ ભૂલી જાય. પોતે આત્મા છે ને આત્મામાં જ રમણતા કરે છે. આટલું બધું ભૂલી જવું એ સહેલું નથી. એક પારધી કોઈ પશુ ઉપર બાણ મારે છે, એ બાણ સંતના પીઠમાં ઘૂસી જાય છે, પીઠમાંથી લોહી પણ નીકળે છે, પણ સંતને ખબર નથી. એટલી બધી આત્મામાં રમણતા, અકિંચન્ય ભાવ, મારા આત્મા સિવાય બીજું મારું કંઈ જ નથી. પારધી દોડતો દોડતો આવ્યો, શિકારી દોડતો દોડતો આવ્યો, આવીને સંતને જગાડ્યા. ભગવાન જાગો, મને માફ કરો. છે શું કે મારું બાણ તમારી પીઠમાં વાગ્યું છે ને લોહી નીકળે છે. કોઈ વાંધો નહીં, કે મને ધ્યાનમાં બેસવા દે, પછી તો તારે બાણ ખેંચી લેજે. તું ગુનેગાર છે જ નહીં, કારણ કે આ શરીર મારું છે જ નહીં. એટલે મારે કોઈ એવો ભાવ નથી. શરીર ચાલ્યું જાય તો ભલે ચાલ્યું જાય, પણ હું ધ્યાનમાં બેસી જાઉં, પછી તું બાણ ખેંચી લેજે. અને ધ્યાનમાં બેસી ગયા અને બાણ ખેંચ્યું. જરા અવાજ નહીં, જરાય અવાજ નહીં, મારું કાંઈ જ નથી. આવું અકિંચન્ય પણ આપણને ક્યારે આવશે? આપણને ક્યારે આવશે? બોલો પુણ્યશાળી. મને એમ હતું કે આજે સંવર્તત્વ પૂરું થઈ જશે, પણ ખાલી 6 ધર્મો જ આપણો 1 કલાક લઈ લીધો. શૌચતા, સંયમ, ત્યાગ, સત્ય, તપ, બ્રહ્મચર્ય, અકિંચન્ય. આટલા ગુણોએ જ આપણો 1 કલાક અત્યારે લઈ લીધો. પણ તમને થોડા ઊંડા લઈ જઈને આ કામ કર્યું છે કે આપણા ધર્મના આપણને સંસ્કાર ન પડે તો એ ધર્મનું પુણ્ય આપણને પાપ કરાવતા વાર નહીં કરે, પાપ કરાવતા વાર નહીં કરે. પણ આપણા ધર્મના સંસ્કાર ઊંડા પડી જશે તો તમે કટોકટીના કાળમાં પણ ભવિષ્યમાં તમે પાપ નહીં કરો, સહન કરશો, પાપ નહીં કરો. મદન રેખાએ પાપ કર્યું, મહિલા સુંદરીએ પાપ કર્યું, પ્રભુ મહાવીરે પાપ કર્યું. મજબૂત ધર્મ હતો, અંદરના સંસ્કારનો ધર્મ હતો. એટલે આપણામાં ધર્મના સંસ્કાર પડે એટલે આટલા તત્વ સુધી તમને લઈ ગયો છું. અને આવું ત્યારે તમે કરશો ને, એના સંસ્કાર પડ્યા વિના રહે જ નહીં. જીવનમાં હજી આપણી પાસે 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષની જિંદગી છે. એ જિંદગીમાં આપણે આવું કરી લેવું છે. પુણ્યશાળી, જો નહીં કર્યું તો આપણી પરિસ્થિતિ શું થશે? વિચાર કરજો કે દુર્ગતિ સિવાય બીજું કાંઈ નહીં મળે આપણને. દુર્ગતિ સિવાય બીજું આપણને કાંઈ નહીં મળે. પુણ્યશાળી, તો આવો એકવાર ધર્મ પાળી લેજો, એક ધર્મ આવો અનુભૂત કરી લેજો. પુણ્યશાળી, તો સાચો ધર્મ છે. આપણે ધર્મી કહેવાઈએ છીએ, પણ આજે તમને 10 ધર્મ જે સમજાવ્યા, એ 10 ધર્મમાંથી કયો ધર્મ આપણી પાસે છે? બોલો, કયો ધર્મ આપણી પાસે છે? પછી ધર્મી શાના? ધર્મ ક્રિયાથી ધર્મી ન થવાય, ધર્મ ભાવનાથી ધર્મી થવાય. આપણને કોઈ ધર્મીનું બિરુદ આપે તો આ 10 લક્ષણો ફરીથી વિચારી લેજો કે આમાંનું કોઈ મારામાં લક્ષણ હોય તો આપણે ધર્મી કહેવાઈએ. એ મદન રેખા, એ સુલસા, એ રેવતી, એ ભરત, એ બાહુબલી,
એ પરેશરમાં જોડાયા, એ ધર્મી હતા. હવે તમને ખબર પડશે કે ધર્મ કોને કહેવાય ને ધર્મી કોને કહેવાય. ધર્મ ક્રિયા કરવાથી ધર્મી ન થવાય. મેનેજર લાખો કરોડો રૂપિયા બેંકમાં બેઠો બેઠો ગણે, અબજોપતિ ન ગણાય. સમજી લો. ચાલો. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાત્યાય જૈન ધર્મોસ્તુ મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કઈ કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ. પ્રણામ. પ્રણામ સર. પ્રણામ સાહેબ. પ્રણામ સર. પ્રણામ પ્રણામ. પ્રણામ સાહેબ, બહુ સરસ. ખૂબ લાભ હાજી થયો. હાજી Thank you, સાહેબ. હાજી હાજી. સાચા મળે સાહેબ. પ્રણામ Yeah. સર. પ્રણામ હાજી. ભગવાન સાતા મરે જો. આ શૈલેષભાઈ. પ્રણામ સાહેબ. તબિયત સારી છે સાહેબ આપની? હા હો, રેડી રેડી. સરસ. તમારા બધા સરસ, પુણ્ય સરસ, પસાય સરસ. સુખ શાંતિ બધું જ છે. સરસ. Very good. બસ એવો આશીર્વાદ આપો કે અમારે પણ એવું રહે ભગવાન આપની જેમ. બસ ભગવાન તરફથી દલાલી કરું છું કે ભગવાન તમને એવા આશીર્વાદ આપે કે તમે પરમાત્માનું શાસન પામી આવો ઉત્કૃષ્ટ ધર્મ પાળતા પાળતા શાસનની પ્રભાવના કરતા કરતા પરમ પદને પામો એવી પ્રભુને પ્રાર્થના. પ્રણામ સાહેબ. પ્રણામ હો.